સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમ સુરત જિલ્લાનું વાર્ષિક સાધારણ સભાનો કાર્યક્રમ અઠવા ચોપાટી ખાતે આવેલા સિંચાઈ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવો પોતાના નિવૃત્તિ સમયમાં મળતા પેન્શન બાબતેની ચિંતા વ્યક્ત કરી હતી. સુરતના અઠવા લાઇન્સ ચોપાટી સામે આવેલા સિંચાઈ ભવન ખાતે આજે રવિવારના રોજ સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમ દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ કુલદીપકભાઈ, કોન્ટ્રાક્ટર જતીનભાઈ શાહ, જીવનભાઈ પટેલ, મુકેશભાઈ ભગત, અશ્વિનભાઈ પંચોલી સહિત અનેકો નિવૃત્ત થયેલા ભાઈઓ તેમજ બહેનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ ગણેશ વંદનાથી કરવામાં આવી હતી. આજની વાર્ષિક સાધારણ સભામાં નિવૃત્ત થયા પછી મળનારા પેન્શન પગાર પણ બાબતેની ચિંતા વ્યક્ત કરાઈ હતી અને આગામી દિવસોમાં સરકારને અંગે માહિતીગાર કરાશે તેમ પણ જણાવ્યું હતું. કુલદીપક છોટાલાલ કોન્ટ્રાક્ટર. આપણે સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમ ગુજરાત રાજ્યનું છે અને ગુજરાત રાજ્યમાં આ સુરત જિલ્લામાં પેટા કેન્દ્રનું 6ઠ્ઠી વાર્ષિક સાધારણ સભા છે. કેટલા સભ્યો હાજર રહેવા પામ્યા છે? અત્યારે અમારા ટોટલ 67 સભ્યો છે. 67 સભ્યોના આ ફેમિલી સાથે બધા જ હાજર છે. વાર્ષિક આ સભાની અંદર શું શું કાર્યક્રમો છે? અમારા વાર્ષિક સાધારણ સભામાં પહેલાં તો દરેક આવનાર આપણા સભ્ય બંધુઓનું સ્વાગત કરીશું. ત્યાર પછી આ વર્ષે એટલે 31મી માર્ચ સુધીમાં જેના 70 વર્ષ પૂર્ણ થયા છે તેમને પુષ્પગુચ્છ, એક ટ્રોફી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવવાનું છે. સરકાર પાસે હવે તમારી શું માંગ છે નિવૃત્તિના? સરકાર પાસે અમારી માંગ છે તે 10, 20 અને 30, 10મા વર્ષે પહેલો પગાર પંચ, 20મા વર્ષે બીજો પગાર પંચ અને 30મા વર્ષે ત્રીજો પગાર પંચ આપવાની અમારી માંગણી છે. પહેલાં 12 અને 24 એમ હતું, 12, 24 ને 26, પરંતુ જેનું પ્રમોશન આવ્યું જ નથી અને તેઓને આ 10, 20 અને 30નો ગ્રેડ આપવાનું અમારી માંગણી છે ને એને માટે અમે કોર્ટમાં ગયા છે. આ અમારી 6ઠ્ઠી વાર્ષિક સભા છે. અમે બધા જુદા જુદા વિભાગ એટલે કે સિંચાઈ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત ડિપ્લોમા ઇજનેરનું આ સુરતનું ફોરમ છે. અમે ગેટ ટુગેધર કરી ફેમિલીનું બોન્ડિંગ કરવાનું એક અમારી ધ્યેય છે. સાથે સાથે સરકારશ્રીમાં પોલિસી મેટરમાં જે બાકી જે અમારા પ્રશ્નો છે જેને પ્રમોશન નથી મળ્યું એઓને 10, 20, 30ના ગ્રેડમાં અપગ્રેડ કરવા માટેની એક લાગણી અને માગણી છે. એ વિશે અમે સરકાર સાથે કોર્ટ મેટર પણ કરી છે. આશા રાખીએ કે અમને એમાં સફળતા મળે. આપનું નામ? જગજીવનભાઈ પટેલ. હું પૂર્વ ઝોનલ સેક્રેટરી હતો અને આ ફોરમ ઓફ રિટાયર્ડ ડિપ્લોમા ઇજનેરની જે અમારું રજિસ્ટર્ડ ગુજરાત રાજ્યમાં રજિસ્ટર્ડ અમારું જે ફોરમ છે એ ફોરમની દક્ષિણ ગુજરાતનો જનરલ સેક્રેટરી હતો. અમારી માગણી 10, 20, 30 જે લોકોને પ્રમોશન નથી મળ્યા તો 10, 20, 30માં સરકાર અમને એ પ્રમાણે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપે એ માટે અમે કોર્ટમાં પણ ગયા છે અને અમે એ પ્રમાણે લડત ચલાવીએ છીએ. અમારું એક સંગઠન છે. પાછલા વર્ષોમાં, જિંદગીના પાછલા વર્ષોમાં એકબીજાની હૂંફથી, એકબીજાના સહકારથી અમે દર મહિને ભેગા થઈએ છીએ. પણ આ વાર્ષિક સાધારણ સભા છે. વાર્ષિક સાધારણ સભામાં દરેક સભ્યોના પત્નીઓને પણ બોલાવવામાં આવ્યા છે અને એ પ્રમાણે એક ગેટ ટુગેધરિંગ જેવો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોર્મ સુરત જિલ્લા દ્વારા સિંચાઈ ભવન ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાય છે અને તેના સેવા નિવૃત્ત લોકોની ચિંતા પણ કરાય છે તેમ જણાવ્યું છે.